તમ ત્વા ગતાહં શરણં શરણ્યં સ્વભૃત્ય સંસારતરો કુઠારમ જિજ્ઞાસયાહં પ્રકૃતે પુરુષસ્ય નમામિ સદ્ધર્મભૃતાં વરિષ્ઠમ. બોલે તમે તો મારાથી મોટા છો, હું તો નાનો છું, હું તમને કેવી રીતે જ્ઞાન આપું? નહીં, પણ હું કહું છું. જ્ઞાન સર્વથી પર છે, મોટું છે, એનાથી મોટું કાંઈ નથી. અને જેને આ વસ્તુ સમજવી હોય એણે કયું દર્શન કરવાનું છે? આજકાલ પેલી એક ક્લિપ ફરે છે રામાયણની, ભગવાનની કથાની. કઈ? ભગવાન રામ જીત્યા છે ધનુષ્યનો ભંગ કરીને. ભગવાને તો માળા પહેરાવી દીધી, પણ જાનકીજી પહેરાવામાં વિલંબ કરે છે. ખેર, બહુ સુંદર કથા છે. એ તો તમે રામચરિતમાનસના દર્શન કરો ગોસ્વામીજીની દ્રષ્ટિએ, ત્યારે તમને ખબર પડે. તો એમાં જાનકીજી થોડા મારા જેવા છે આમ, અને રામ થોડાક આમ પહોંચાતા નથી. ભગવાન રામ ઝૂકતાય નથી. ભગવાન રામ ઝૂકતા નથી. લક્ષ્મણજી સમજી ગયા, લક્ષ્મણજી લીલા કરે છે, આવીને ભગવાનને પ્રણામ કરે છે. બાપજી પ્રણામ. લક્ષ્મણને જોયે એટલે ભગવાનથી રહેવાય નહીં, તરત એને ઉઠાવવા માટે જેવા નમ્યા, ઝૂક્યા. જાનકીજીએ માળા પહેરાવી દીધી. રામ હસે છે, લક્ષ્મણ ત્યાં શું કર્યું? બોલે પ્રભુ, ભક્તિની આગળ જ્ઞાન નહીં ઝૂકે તો ક્યાં ઝૂકશે? વૈરાગ્ય તો ભલે આપને ઝૂકેલું જ છે. વૈરાગ્ય એટલે પોતે લક્ષ્મણ. પણ જ્ઞાન ક્યાં ઝૂકે? ભક્તિની આગળ. અને પછી જાનકીજી માલા પહેરાવે છે.